નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। માય ટીવી ગુજરાતી હંમેશા તમારા માટે અવનવા પ્રોગ્રામો લઈને આવતા હોય છે, ત્યારે અમે તમારા માટે આજે લઈને આવ્યા છે ઇન્ડિયન ઇકોનોમીની હિસ્ટ્રી અને ખાસ કરીને ઇન્ડિયન ઇકોનોમી ક્યારથી ચાલુ થઈ અને ઇકોનોમી કઈ પ્રકારની હોય છે। ખાસ કરીને જો વાત કરવા જઈએ તો અર્થતંત્ર બજાર વિનિમયના દરના ખાસ કરીને વિશ્વમાં 12મું અને જીડીપીના દરની રીતે જોવા જઈએ વિશ્વનું સૌથી ચોથું એટલે વિશ્વમાં ચોથું સૌથી મોટું અર્થતંત્ર ભારતનું છે। તો આ જે અર્થતંત્ર છે કઈ રીતે ચાલે છે, શું છે અર્થતંત્ર, તેની અસરો ક્યાં ક્યાં પડે છે, ખાસ કરીને જે બેઝિક ફ્યુચર અને ઇન્ડિયન ઇકોનોમીની જે છે એની બધી જ ચર્ચા કરીશું। જે સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે મારી સાથે મિહિર પુજારા, અને જે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના પણ એક અગ્રણી તરીકે પોતાનું એક વ્યક્તિત્વ ધરાવનાર છે, તેમની જોડે વાત કરીશું। મિહિર પુજારાજી, આપનું સ્વાગત છે માય ટીવી ગુજરાતીમાં। થેન્ક યુ વેરી મચ। સો બીકોઝ ઓફ ધીસ કોવિડ-19 અત્યારે આપણે બધા જ એક જ વાત કરી રહ્યા છે કે ઇકોનોમીની હાલત શું છે, કેવી રીતે આપણી ગાડી પાટે પર ચડશે અને કેવી રીતે આપણે આમાંથી બહાર નીકળીશું। બિલકુલ, ઇટ્સ અ બિગ ઇશ્યુ છે અને નો બડી કેન ડિનાય બીકોઝ આ વૈશ્વિક મહામારી છે તો દરેક જગ્યાએ ઇફેક્ટ ચોક્કસ થયેલી છે, પરંતુ લકીલી ઇન્ડિયન ઇકોનોમી ના જે પેરામીટર્સ છે, ઇન્ડિયન ઇકોનોમીના જે ફીચર્સ છે, ઇન્ડિયન ઇકોનોમીના જે કેરેક્ટરિસ્ટિક છે, આપણો જો બેઝ છે એ બેઝને કારણે કદાચ એવું શક્ય બનશે, જે મને દેખાઈ રહ્યું છે કે આપણે જલ્દી આમાંથી બહાર આવી જઈશું। બિલકુલ। અને જે મારા પ્રમાણે જે 7-8 બેઝ છે જેના પર આપણી આખી ઇકોનોમી ડિપેન્ડ છે, ઓકે, that is more important to discuss, કારણ કે એને કારણે જ કદાચ we will come out of this very easily and very aggressively। બિલકુલ। સૌથી પહેલો પોઈન્ટ જે મને લાગે છે that is આપણી ફીચર્સમાં લો પર કેપિટલ ઇન્કમ ક્યાં અફેક્ટ થઈ રહી છે અને કેમ અફેક્ટ થઈ રહી છે। બિલકુલ। હવે લો પર કેપિટલ ઇન્કમ એટલે આપણી ઇન્ડિવિજ્યુઅલ આવક, વ્યક્તિગત આવક, જે ઇન્ડિયામાં ઓછી છે, બિલકુલ, કારણ કે આપણું પોપ્યુલેશન વધારે છે અને સ્ટીલ વી આર પાર્ટ ઓફ ધી ડેવલપિંગ કન્ટ્રીઝ। હજી આપણે એ ડેવલપ્ડ કન્ટ્રીમાં નથી આવ્યા અને એને કારણે જે અત્યારે આપણે ફીલ કરી રહ્યા છે કે સર ડિમાન્ડ નથી આવતી કે આપણી પાસે પરચેસિંગ પાવર નથી, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ। એનું એક રીઝન, ફર્સ્ટ રીઝન જે મને દેખાઈ રહ્યું છે ધેટ ઇઝ કોલ્ડ લોઅર પર કેપિટા ઇન્કમ, અને તેને કારણે છે ખરીદ શક્તિની ક્યાંક ને ક્યાંક ઉણપ જણાઈ રહી છે। ચોક્કસ, અને પાર્થભી તેને કારણે છે તો એના બે મુખ્ય કારણ છે। પહેલું આપણું પોપ્યુલેશન છે, બીજું ક્યાંક ને ક્યાંક ભલે સરકાર ગમે તેટલા પ્રયત્ન વર્ષોથી કરે છે પણ હજી બી આપણે ત્યાં એડ્યુકેશન જે કહેવાય એ સંપૂર્ણ થતું નથી, બધી જગ્યાએ ફેસિલિટી પહોંચી નથી। હવે તમે જ કહો કે રિસોર્સિસ લિમિટેડ હોય છે, ઓકે, પોપ્યુલેશન વધતું જાય છે, સામે એડ્યુકેશન એટલું વધતું નથી, શિક્ષણ પહોંચતું નથી, અને જેને કારણે ક્યાંક ને ક્યાંક આપણને બેરોજગારી દેખાય છે। તો આ બધું ભેગું કરો ને સાહેબ તો એક જ વસ્તુ આવે, વ્યક્તિગત ઇન્કમ ઓછી છે જેને કારણે કદાચ પરચેસિંગ પાવર ઓછો છે, એટલે આ સર્કલ ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે। સેકન્ડ પોઈન્ટ જે પ્લસ પોઈન્ટ પણ છે અને કદાચ માઇનસ પોઈન્ટ પણ છે, ધેટ ઇઝ કોલ્ડ સ્ટીલ અવર કન્ટ્રી ઇઝ એગ્રીકલ્ચર ડ્રીવન ઇકોનોમી, રાઈટ। પ્લસ પોઈન્ટ એ છે કે ભગવાન દયાથી આપણે ત્યાં દર વર્ષે વરસાદ સારો પડે છે, સરકારે પાણીનો સંગ્રહ બહુ સરસ કર્યો છે, ખેડૂતોને ડાયરેક્ટ હવે એ લોકો પૈસા આપી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સાધનો વિકસી રહ્યા છે, એટલા માટે એગ્રીકલ્ચરને કારણે વી આર ગ્રોઈંગ। બટ નેગેટિવ પોઈન્ટ પણ સાથે છે કે અગર આપણે ડેવલપિંગમાંથી ડેવલપ કન્ટ્રીમાં સ્વિચ ઓવર કરવા માંગતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક આ જે રૂરલ એરિયામાંથી નીકળીને બહાર થોડું અર્બન જવું પડે, યસ, ત્યારે જ આ વસ્તુનો પૂરો સમન્વય થઈ શકે। પણ હજી બી અગર આપણે આજે પણ કોઈને બી પૂછીએ તો આપણને એક કોમન આન્સર મળશે કે ઇન્ડિયા સ્ટીલ ઇઝ એ એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ ઇકોનોમી, જ્યાં આપણા થોડા ઘણા લિમિટેશન છે બીકોઝ આપણે ક્યાંક ને ક્યાંક ઉપરવાળા પર ડિપેન્ડ છીએ, ઓકે, અને ખેડૂતો પર ડિપેન્ડન્ટ છીએ। સો એને કારણે યસ પ્લસ પોઈન્ટ પણ છે, માઇનસ પોઈન્ટ પણ છે, પણ જ્યારે આ ચક્ર ફસાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઇકોનોમી આપણી ક્યાંક ડિસ્ટર્બ થાય છે। થર્ડ પોઈન્ટ જે પાર્થભી મને વર્ષોથી એવું લાગે છે કે આમાં કોઈ સુધારો જ નથી, વિચ ઇઝ નોન એઝ ઇન અવર એગ્રીકલ્ચર ઇકોનોમિક ટર્મ ઇઝ
ઇન્કમ ડિસ્પેરિટી. Disparity. આપણે કહીએ ને ગુજરાતીમાં કે પેલો ધનવાન થતો જાય બિલકુલ. અને ગરીબ ગરીબ થતો થતો જાય. જાય. અને સૌથી મોટો પ્રોબ્લેમ કે જે વચ્ચેવાળો વર્ગ છે, મધ્યમ વર્ગ, જી. સાહેબ એ તો એવો પીસાય ઘણી વાર, ના રહી શકાય ના કહી શકાય એવી પરિસ્થિતિ થઈ જાય. જ્યારથી Yes. દેશ આઝાદ થયો અને ત્યારે. અને અને ટુ બી વેરી સરપ્રાઇઝિંગ, આમાં કોઈ ચેન્જ જ નથી. બિલકુલ. આ ગમે તેટલી સરકાર ગમે તે પ્રયત્ન કરી પણ આમાં ખબર નહીં કેમ ચેન્જીસ નથી આવી શકતો. પછી એમાં તમે કોઈ બી વાત લઈ લો, શિક્ષણની વાત લઈ લો, એમ્પ્લોયમેન્ટની વાત લઈ લો, ઓપન એપ થવાની વાત લઈ લો, રિસોર્સિસની વાત લઈ લો, પણ આ વસ્તુ આમને આમ જ ચાલે છે. આમાં કદાચ એટલો મોટો સુધારો નથી આવતો. એને કારણે ક્યાંક ને ક્યાંક ડિસ્ટન્સ બહુ વધતું જાય છે. અને ઘણીવાર આપણે જોઈએ છે કે સમાજની અંદર સે ફોર એક્ઝામ્પલ ડિસ્ટર્બ સમાજ છે, ક્યાંક ચોરી લૂંટફાટ થઈ રહી છે, ક્યાંક ઈર્ષા થઈ રહી છે. તો એ આના કારણે થઈ રહ્યો છે. કારણ કે ધનવાન થતો જ જાય છે, ગરીબ જ રહે છે, અને વચ્ચેવાળો વર્ગ બિચારો ક્યાંક સારી રીતે પોતાની પ્રેઝન્ટ નથી કરી શકતો. બિલકુલ. જે અર્થતંત્રમાં સમાજવાદી નીતિ છે તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક બધાને નુકસાન પણ થઈ રહ્યું છે, એવું પણ કહી શકાય છે. જી. સોશિયાલિસ્ટ જે નીતિ છે તેના કારણે. અને આઈ ડોન્ટ સે કે આમાં જે ધનવાન થતો જાય છે એમાં કદાચ એની બી માસ્ટરી છે, એની બી પોતાની આવડત છે, આઈ ડોન્ટ સે. પણ ક્યાંક ને ક્યાંક જો આ ગેપ થોડો ઓછો થાય ને પાર્થભાઈ, તો આઈ વુડ સે ધેર વિલ બી a great starting of a great economy, right? બિલકુલ. Next, what I personally feel, and which is noted in so many newspaper and business news, that we are trying our level best to improve our infrastructure. પણ છતાં પણ આજે બી તમે જુઓ, હમણાં જ 10 દિવસ પહેલા ન્યૂઝપેપરમાં આવેલું કે કાશ્મીરની અંદર એક એવું ગામડું કે નાનો કસ્બો છે જ્યાં 70 વર્ષમાં પહેલી વાર લાઇટ પહોંચી, સાહેબ. ઓકે, એ લોકો અજવાળું જે લોકો બલ્બ જોયો. હવે યાર આટલા વર્ષે પણ ઇફ વી આર નોટ એબલ ટુ રીચ ધીસ ઇન્ટરનલ પાર્ટ ઓફ કન્ટ્રી, તો પછી આ ડેવલપિંગ જ રહીશું. ઓકે, સો ધીસ ઇઝ વન ઓફ ધ બેઝિક ક્રાઇટેરિયા કે જ્યાં આપણે પહોંચી નથી શકતા. તો સીધી વસ્તુ થઈ ગઈ ને સાહેબ, હું કોઈ જગ્યાએ પહોંચતો જ નથી તો એટલો પોર્શન મારી ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ નથી કરી શકવાનો. તો ક્યાંક ને ક્યાંક ઇટ પિન્ચેસ મી, ઇટ સ્ટોપ માય ગ્લોબલાઇઝેશન. એટલે આ એક સડક તો મુદ્દે નો ડાઉટ સરકાર કામ કરી રહી છે, રસ્તાઓ બની રહ્યા છે, અને બહુ જ મોટો એક બજેટનો ભાગ આપ જોઈ શકતા હશો કે આના માટે ખર્ચાઈ રહ્યો છે. પીપલ આર ડુઈંગ વેલ, આઈ ડોન્ટ ડિનાય, પણ હજી દિલ્હી દૂર એવું આપણે ચોક્કસ કહી શકીએ. સેકન્ડ, બેકવર્ડનેસ ઓફ ટેકનોલોજી. ઓકે, છેલ્લા 3 વર્ષથી વી આર વિટનેસિંગ અ મૂવમેન્ટ કોલ્ડ ડિજિટલ ઇન્ડિયા. ઓકે, વિચ ઇઝ કરેક્ટ, બીકોઝ કેટલી બધી જગ્યાએ આપણે ટેકનોલોજીથી પાછળ છીએ અને એને કારણે વી આર લુઝિંગ સો મેની થિંગ્સ. આપણે યુવા ધન જતું કરવું પડે છે, જે લોકો બહાર જઈને કામ કરે છે, બીકોઝ આપણે રિટર્ન નથી કરી શકતા. વી આર નોટ એબલ ટુ સિમ્યુલાઇઝ અવર સો મેની થિંગ્સ બીકોઝ ઓફ ધીસ બેકવર્ડનેસ. નો ડાઉટ કામ થઈ રહ્યું છે, પણ ઇકોનોમીને ચલાવવા માટે જે એક બેસિક એક ટેકનોલોજી જોઈએ, હા, એના માટે ક્યાંક ને ક્યાંક હજી થોડીક ઉણપ છે. સરકાર ચોક્કસ કામ કરી રહી છે, પણ અગર આ દિશામાં જો થોડું સરસ કામ થશે તો બીજા બધા પોઈન્ટ્સ ઓછા થઈ જશે. કારણ કે આ યુગ જે છે એ યુગ ટેકનોલોજીનો છે. અને સાહેબ, તમે અગર મુકેશભાઈ અંબાણીનું 3 વર્ષ પહેલાનું AGM નું અગર લેક્ચર સાંભળ્યું હોય તો સાહેબ એમણે બહુ સુંદર વાત કરી હતી. અને જો તમને એકદમ ટૂંકાણમાં જણાવું તો એ AGM ની અંદર બિફોર 3 to 4 years મુકેશભાઈ એમનું જે રિલાયન્સ ઓઇલ, જેમની પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી મેઇન ઇન્ડસ્ટ્રી છે ઓઇલની, રાઈટ, એમણે એ ઓઇલનો સિમ્બોલ રાખેલો ઇંગ્લિશમાં OIL. અને મિસ્ટર અંબાણી સેડ કે ટુ ધેર શેર હોલ્ડર્સ ઇન મીટિંગ AGM કે મને એવું લાગે છે કે જે પેટ્રોકેમિકલ્સનો યુગ છે, દસકો છે, હવે પૂરો થાય છે. અને હવે જે દસકો આવશે એ દસકો આવશે ડેટાનો, એ દસકો આવશે ડિજિટલ લાઈફનો, એ દસકો આવશે તમારા ટેલિકોમ્યુનિકેશનનો. અને અગર મારે મારી કંપનીને ફર્સ્ટ નંબરની કંપની બનાવવી હશે ને સાહેબ, તો મારે એક નાના દુકાનદાર સુધી પહોંચવું પડશે. અને એના માટે મારી પાસે એકમાત્ર સાધન જે અત્યારે પરફેક્ટ કામ કરી જાય છે, મારો મોબાઈલ. બીકોઝ દરેકના હાથમાં અત્યારે મોબાઈલ છે. અને દેટ્સ વાય મુકેશભાઈ સેડ વેરી કેટેગરી, દેટ્સ વાય હવે આ ઓઇલનો બિઝનેસ છે અમે ગ્રેજ્યુઅલી કન્વર્ટ કરી રહ્યા છે ડેટામાં, જેનું નામ છે જીઓ. અને સાહેબ એમને બટન દબાવ્યું ને એટલે ઓઇલનો જે આ સિમ્બોલ છે ને એ રોટેટ થયો. તમે ધ્યાનથી જોશો ને સર, તો ઓઇલની મિરર ઇમેજ, ઓઇલની મિરર ઇમેજ એ જીઓ છે, રાઈટ. સો નાવ દે આર concentrating not
ઓઇલ છે ચાલશે, પણ નાઉ ધેર પેરેન્ટ કંપની ગ્રેજ્યુઅલી વિલ બી રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ. બિલકુલ. અને સર એ 3 વર્ષ પહેલાની વાત સાહેબ આજે એકદમ સાચી છે, કારણ કે એમણે 1.5 લાખ કરોડ રૂપિયા માર્કેટમાંથી એટલે કે સારી કંપનીમાંથી ઇન્ક્લુડિંગ આજે ગૂગલ ને એમેઝોન માંથી લઈ આવ્યા છે. ઓકે, એટલે એ કંપનીને બી ખબર છે કે ઇન વિચ ડાયરેક્શન વી આર ગોઈંગ ઇઝ અ પરફેક્ટ ડાયરેક્શન. અને આ મુદ્દો જો હું કહી રહ્યો છું, ટેકનોલોજી અગર એ સુધરશે, અગર એ સક્ષમ થશે તો ચોક્કસ આપણું ઇન્ડિયા સક્ષમ થશે જ. આઉટડેટેડ ટેકનોલોજી છે. જી બિલકુલ એની પણ જી પરફેક્ટ છે. નેક્સ્ટ જે ઘણા વખતથી પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યું છે, ધેટ ઇઝ કોલ્ડ NBFC ક્રંચ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. હવે 3 વર્ષ પહેલાનો જે સિનેરિયો હતો કે કોઈ સામાન્ય માણસ જેનો પગાર 20-25 હજાર છે, અગર એને ગાડીનું સપનું છે, કારનું સપનું છે, અને અગર બેંક પાસે જાય છે તો બેંક કદાચ બીકોઝ ઓફ ધી સમ રૂલ્સ અને બેંક કદાચ લોન નથી આપી શકતી. પણ અગર એ જ વ્યક્તિ NBFC માં જાય છે, બીકોઝ NBFC આર મોર એગ્રેસિવ એન્ડ મોર ફ્લેક્સિબલ, રાઈટ? they are giving loan, they are taking risk, એ લોકો થોડા વધારે વ્યાજ દરથી લોન આપે, પરંતુ એ માણસનું જો સપનું છે ગાડીનું આજે એ સાકાર થઈ જાય. ઇન શોર્ટ આઈ વુડ સે કે એનો પર્ચેસિંગ પાવર વધી જાય. ઓકે, પણ છેલ્લા 3 વર્ષથી આપ જાણો છો કે આપણું NBFC સ્ટ્રક્ચર બહુ જ ડિસ્ટર્બ છે, અને ઇવન બેંકની બી જે લોન આપવાની સ્પીડ છે, જે લોન આપવાની એગ્રેસિવનેસ છે, એ એઝ યુ નો અમુક કારણોસર થોડી ધીમી પડી ગઈ છે. હવે કારણે બેંકો પણ અત્યારે NPA માં પણ મુકાય છે. યસ એ મુદ્દો આગળ આવશે NPA નો, રાઈટ? હવે જ્યારે બેંક ઇઝ એ ઇન્સ્ટિટ્યૂટ જેને પૈસા ડિસ્ટ્રીબ્યુટ એટલે લોજિકલી દાયરામાં રહીને, સર્કલમાં રહીને એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હોય. હવે એ જ પૈસા જો એક જગ્યા બ્લોક થઈ જાય, એ પૈસા અગર બહાર નહીં આવે તો આ સર્કલ ફરવામાં ચોક્કસ તકલીફ પડે જ. એટલે NBFC અને બેંકની જે થોડીક નીતિ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે, નો ડાઉટ દે આર અબાઇડ બાય ધી RBI રૂલ્સ. આઈ ફુલ્લી અગ્રી. હું પોતે CA છું, મને ખબર છે, હું ઓડિટ કરું છું બેંકનું, પણ ક્યાંક ને ક્યાંક એ પૈસો ફરતો નથી, એટલે ક્યાંક ને ક્યાંક આ સાયકલને ઇફેક્ટ ચોક્કસ થઈ જાય છે. બીજો એક મુદ્દો જે સખત ડિસ્ટર્બ કરે છે, ધેટ ઇઝ કોલ્ડ ડેપ્રિસિએશન ઓફ અવર ઇન્ડિયન કરન્સી. સર આજે કોઈ સારા બિઝનેસમેન ને ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં હોય ને તમે પૂછો ને તો આ 70-72 નો રેટ એને વાગે છે સાહેબ. આજે ડોલર સામેનો રેટ સાહેબ એને વાગે છે. ઓકે, ઇમ્પોર્ટ કરતા વાગે છે, એક્સપોર્ટ કરવાને મજા આવે છે, પણ જે વ્યક્તિ ઇમ્પોર્ટ કરે છે એને પોતાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેલેન્સ મેન્ટેન, ઇવન આપણું બજેટ, આજે આપણું બજેટ ક્યાંક ડિસ્ટર્બ થઈ રહ્યું છે, બીકોઝ વી આર having a depreciation continuously in our Indian currency. Okay, અને એને કારણે જે પેલી ખાધ કહીએ ને, બજેટની ખાધ, ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય છે, બીકોઝ there are so many things on which we are depend on other countries. જ્યારે તમે ત્યાંથી કોઈ બી વસ્તુ મંગાવો છો તો એ જે ઇક્વેશન છે, જે ટ્રાન્સફોર્મ થાય છે એ ડોલરમાં થાય છે, રાઈટ? અને આજે આ 70-75 નો ભાવ છે એ ક્યાંક ને ક્યાંક આપણે ડિસ્ટર્બ કરે જ છે. અરે દુબઈ જેવી નાની કન્ટ્રીમાં બી આપણે પાછળ છીએ, રાઈટ? એકચ્યુઅલી મીરભાઈ આ 70-75 નો જે રેશિયો છે એ કદાચ અમારા દર્શકોને સમજાવું છું કે એકચ્યુઅલી છે શું, કારણ કે એમને કદાચ આ નહીં ખબર પડે, કારણ કે એમને કદાચ સાદી ભાષામાં એક ડોલર ની સામે આપણા રૂપીસ નો રેટ 70 થી 75 રૂપિયા છે. જી બિલકુલ. ઓકે, એટલે સે ફોર એક્ઝામ્પલ મારે કોઈ મશીન મંગાવવું છે જર્મની થી, ઓકે, તો અને બીકોઝ US ડોલર એ યુનિવર્સલ કરન્સી છે, રાઈટ? અને મને એવું ખબર પડે કે એની $1 લાખ ની કિંમત છે, તો ભલે એમના માટે $1 લાખ છે, પણ મારા માટે તો 1 લાખ ઇન્ટુ 70-75 મને 75 લાખનું મશીન પડે સાહેબ, બરાબર છે? અને કદાચ બધી ઇન્ડસ્ટ્રી બેર અત્યારના સંજોગોમાં ના પણ કરી શકે, અને જો બેંકનો સપોર્ટ ના હોય તો કદાચ એ બિલકુલ સપોર્ટ ના કરી શકે. અને જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં છે, બેંકમાં એક પ્રથા છે, ટેકનિકલ ભાષામાં કહું તો હેજિંગની પ્રથા, એટલે કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જેને આપણે કહીએ કે અગર મેં એક્સપોર્ટ કર્યું છે કે ઇમ્પોર્ટ કર્યું છે અને મારે પૈસા 3 મહિના પછી આપવાના છે, કાં તો મને 3 મહિના પછી પૈસા મળવાના છે, તો બેંક મને એક સિક્યોરિટી આપે કે ભાઈ હું તારું પેમેન્ટ આ 72.50 પૈસે કરીશ. પણ અત્યારે મને ખબર છે કે 3 મહિના પછી રેટ શું હશે, રાઈટ? એટલે બેંક પણ અનસર્ટિનિટીમાં રહે છે, હું પણ અનસર્ટિનિટીમાં રહું છું. એટલે ક્યાંક ને ક્યાંક આ ડેપ્રિસિએશન ઇન અવર ઇન્ડિયન કરન્સી ચોક્કસ આપણા બિઝનેસને બી અફેક્ટ કરે છે. અને બીજો સૌથી પ્રોબ્લેમેટિક મુદ્દો જે નેક્સ્ટ છે કે જેને આપણે કહીએ છીએ આપણું યુવાધન, રાઈટ? એક તરીકાથી આપણે લકી છીએ
કે આપણી જે એવરેજ ઉંમર છે ને સર, એ એવરેજ ઉંમર અત્યારે 27 થી 37 વચ્ચેની છે. ઓકે, અને આ મોદી સરકાર આના માટે બહુ જ વધારે એપ્રિશિએટ કરે છે કે આપણી પાસે યંગ ક્રાઉડ. નમસ્કાર. કોરોના મહામારી વચ્ચે આપની કારકિર્દી સાથે હવે સહેજ પણ સમાધાન નહીં. જો આપ 12 પાસ હોવ તો ડિસ્ટન્સ એજ્યુકેશનથી યુજીસી માન્ય યુનિવર્સિટીમાં ઘરે બેઠા અથવા તો નોકરીની સાથે BCA, BBA, BSc, BCom અથવા BA કરી ગ્રેજ્યુએટ બનો. જો આપ ગ્રેજ્યુએટ હોવ તો MBA, MCom, MCA અથવા MA ડિગ્રી મેળવીને ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા માસ્ટર ડિગ્રી મેળવો. MBAમાં આપને મળશે વિશાળ સ્પેશિયલાઇઝેશનની તક, જેમ કે HR મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ઓપરેશન મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન, ગુજરાતમાં 40 શહેર તેમજ જિલ્લામાં કાર્યરત. હેડ ઓફિસ મંગલતીર્થ કોમ્પ્લેક્સ, ધણીધર, અમદાવાદ. આજે જ સંપર્ક કરો અને મેળવો ફ્રી માર્ગદર્શન. ડાયલ કરો 07926642280 અથવા 9227778181. આપણે પહેલા વાત કરી કે કદાચ બહારથી આપણે મંગાવવું પડે છે, જેના કારણે મોંઘું પણ પડી રહ્યું છે. સરકારે સ્કિલ ડેવલપમેન્ટ માટે અલગ અલગ કાર્યક્રમો કરેલા છે અને લોકો શીખી પણ શકે છે. જેના કારણે સમજી લો કે અહીંયા જ મશીનરી બને ને અહીંયાના લોકોને સસ્તી પણ પડી શકે. બહારથી મંગાવવું લોકોને કદાચ મોંઘું ના પડે સાહેબ, તો કદાચ એના કારણે જે ઇન્ડિયન ઇકોનોમી છે, જે રોટેટ તમે કીધું જ્યાં બ્લોક થાય છે, એ બ્લોક થતું પણ અટકી શકે. હા, એના ઘણા બધા પગલા છે. એ પગલા આપણે પછી ડિસ્કસ કરવાના છીએ. ઓકે, હવે આ જે એક્સચેન્જનો જે પ્રોબ્લેમ છે એનું બીજી ઇફેક્ટ ક્યાં આવે છે અપાર્ટ ફ્રોમ ધીસ તમને કહું. આપણે આપણું યુવાધન ઘણીવાર ગુમાવી દઈએ છીએ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કે ડ્રેન ધ બ્રેન. ઓકે, હવે આપણા યુવાધનને એવું લાગે છે કે હું ફોરેન જતો રહું તો મને સે ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોફેશનલ ભણેલો છોકરો નથી, ઓકે, સિમ્પલ ગ્રેજ્યુએટ છે, જે અત્યારે અગર કામ કરે 8-10 કલાક કોઈ જગ્યાએ, તો સે ફોર એક્ઝામ્પલ એને 20 થી 25,000 સેલરી મળે, સે ફોર એક્ઝામ્પલ. હવે એ જ વ્યક્તિને એવું જાણવા મળે કે ભાઈ બહારની કન્ટ્રીમાં એને પર અવર માનો કે $7 કે $8 એનો રેટ ઓફ ઇન્કમ મળશે. તો આજે ઘણા બધા યુવાધન છોકરાઓ, ઓકે, હું તો છોકરાઓને ભણાવું છું, આઈ મીન ટીચિંગ લાઈન, મને ખબર છે ઢગલો છોકરાઓ આજે આપણા US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇવન હમણાં છેલ્લે છે તો નેધરલેન્ડ સુધી ગયા છે. ઓકે, અને ત્યાં દે આર અર્નિંગ વેરી વેલ. ઓકે, તો સિમ્પલ મતલબ શું થયો ખબર છે? એ લોકોને એક જ ગણિત છે કે સાહેબ મને અગર કલાકના $7 મળશે, હું 10 કલાક કામ કરીશ તો મને રોજના આટલા પૈસા મળશે સાહેબ, તો હું એ પૈસા બચાવી અને મારા ઘરે મા બાપને મોકલી શકીશ. કદાચ અહીંયા રહીશ ને સર તો એ લેવલે પહોંચતા મને કદાચ બહુ વર્ષો લાગશે, એવું દરેક વિચારે છે. અને એ એવું જ કહે છે કે સર મને આ 70-75 નો જે બેનિફિટ મળે છે એક્સચેન્જ રેટનો, એને હું હવે એનકેશ કરીશ. હું કોઈ બી કન્ટ્રીમાં જઈશ તો આઈ વિલ બી એબલ ટુ સેવ માય મની. પૈસા મારા તો નીકળી જ જશે, પણ કદાચ પપ્પાએ લીધી લોન બી ભરાઈ જશે અને કદાચ 3 વર્ષે હું પપ્પા મમ્મીને પૈસા મોકલી શકીશ. અને તમે બી જાણતા હશો સર કે there are so many સ્ટુડન્ટ, કેટલા સ્ટુડન્ટ એવા છે કે જ્યાં પહોંચી ગયા, 2-3 વર્ષમાં સેટલ થઈ ગયા અને એમની લોન બી ચૂકવાઈ ગઈ એજ્યુકેશનની, અને કદાચ 4 વર્ષ પછી એ લોકો હવે એમના માતા પિતાને પૈસા મોકલી રહ્યા છે. અને એને કેમ મોકલી શકે છે? બીકોઝ ઓફ ધી એક્સચેન્જ ડિફરન્સ. ઓકે, સો ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ બને છે કે આજે તમે ઘણા છોકરાને પૂછશો તો એ કહે છે મારે ઇન્ડિયાની બહાર જઈને PhD કરવી છે, મારે ઇન્ડિયાની બહાર જઈને આ ભણવું છે. તો ક્યાંક ને ક્યાંક એમને એવું લાગે છે કે ક્યાંક તો આપણી એજ્યુકેશન સિસ્ટમ બરાબર નથી, કાં તો એમને એવું લાગે છે કે સર ત્યાં મને વધારે પૈસા મળશે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે ત્યાં ક્વોલિટી લાઈફ છે, ડિસિપ્લિન છે, પ્યોરિટી છે, જે પણ છે. પણ બોસ, જ્યારે આપણા દેશનો યુવાન છોકરો બહાર જઈને 12 કલાક કામ કરે છે, મતલબ કે એ
12 કલાક ત્યાંની ઇકોનોમીને આપે છે, આપણી ઇકોનોમીને આપતો નથી. બિલકુલ, બિલકુલ. તો પછી આ સાયકલ સાહેબ ધીમે ધીમે જ ફરે. તો યુવાધનને રિટેન કરવું પડે, એની રાખવું પડે અને સમજાવવું પડે કે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ ડેવલપ. તો કદાચ આ વર્ગ અહીંયા રહેશે અને કાલ ઉઠીને આપણને એ ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ ચોક્કસ થશે. ટ્રમ્પ મોકલી રહ્યા હા હા જો અને ખરેખર એવું થશે સાહેબ તો એ આઈટી ના જે માસ્ટર લોકો છે માસ્ટર છે લોકો. અહીંયા આવશે તો ચોક્કસ એની ઇફેક્ટ આજે બેંગ્લોર, પુના ને બોમ્બે ને ક્યાંક ને ક્યાંક મળવાની જ છે. બિલકુલ બિલકુલ સીધી સી વાત છે. બીજી એક વસ્તુ કે આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, બહુ ક્લિયર કહું છું, જી. પણ આપણે ત્યાં જે રિઝર્વેશન થાય છે રાઈટ, જી, જી. એમાં મેં જાતે જોયું સાહેબ કે ઘણા વિદ્યાર્થીઓ બિચારા ફ્રસ્ટ્રેટ થઈ જાય, જી. કારણ કે એમને બહુ સારા પર્સન્ટેજ હોવા છતાં પણ જોઈતી જગ્યાએ કે જોઈતી લાઈનમાં કદાચ એડમિશન નથી મળતું. બિલકુલ. હવે એ છોકરો એવું વિચારે કે સર મેં આટલી બધી મહેનત કર્યા પછી પણ જો આ રિઝલ્ટ હોય તો સર એના કરતા લેટ મી ગો ટુ ફોરેન, આઈ વિલ એન્કેશ માય સ્ટડી, હું મારું માઇન્ડ ત્યાં વાપરી સર, હું આઈ વિલ પ્રૂવ માય જી, સેલ્ફ. બિલકુલ. ઓકે, સો ક્યાંક એવું બને, બધા કેસમાં નહીં પણ ક્યાંક કોઈ અનજસ્ટિસ થયો હોય સર, જી. તો ક્યાંક ને ક્યાંક આ ઉભરો ક્યાંક બહાર તો નીકળે સાહેબ. નીકળે, અને એને નીકળે. કારણે એવું ચોક્કસ બને કે એ આપણી ઇકોનોમીમાંથી જતો રહે જી, અને એટલે કદાચ એટલે જે સમાજવાદી નીતિ છે, સોશિયાલિસ્ટ નીતિ છે, જી, જે દરેક જી, જગ્યાએ ચાલે છે અને જી. આપણે જોતા હોઈએ છીએ જે ભારતનું સત્ય છે કે Yes. સરકારી કચેરીઓ હોય કે ગમે ત્યાંની જોબ હોય કે સારી એવી સરકારી મોટી મોટી કંપનીઓ હોય જી. કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ મોટા એક પ્રોજેક્ટ ઉપર જ્યારે કામ ચાલતું હોય જી. ત્યારે પણ જોઈએ તો ત્યાં સમાજવાદી વાદ ચાલે છે, જેના કારણે ઇન્ડિયન ઇકોનોમી પાછળ પડી રહી છે. જી અને તેનો ભોગ માત્ર એક નહીં, લાખો કરોડો લોકો બની રહ્યા છે. જી અને ઇન્ડિયાના તો ખરા જ, પણ ઇન્ડિયાની બહાર જે લોકો રહે છે તેમને પણ કદાચ આનો ભોગ બનવું પડે છે અને કદાચ તેમનું જે ભવિષ્ય છે જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ, જે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કરી રહ્યા છે. અને સર આ ખાલી અહીંયા નથી, આપણે હમણાં જો અમેરિકામાં ગોરા અને કાળાનો જે ભેદ છે, હમણાં જી, બિચારા જી. બ્લેક ને એમને જી. પોલીસે થોડી જી, બિલકુલ. હા, સત્તાઈ કરી, હમણાં જ. એટલે જી. આઈ એમ નોટ સેઇંગ ઇટ ઇઝ ઓનલી ઇન ઇન્ડિયા, એ ક્યાંક ને ક્યાંક બધે છે બધે જ અને છે. બધે અફેક્ટ થાય છે. થાય પણ છે. જ્યારે આપણે આપણા દેશની વાત કરીએ તો આપણે ધીસ મે બી વન ઓફ ધ રીઝન કે ક્યાંક ને ક્યાંક આપણું યુવાધન આપણી પાસે રહેતું નથી, જે સ્કિલ્ડ વાળું છે યુવાધન એ નથી રહેતું, એ ક્યાંક જતું રહે છે, ચોક્કસ અને જે જતું ખાસ રહે છે. કરીને મહેનતુ યુવાધન છે આપણને જી. કદાચ નથી મળી રહ્યું. નો જી. ડાઉટ અહીંયા પણ મહેનત બધા જ કરે છે, પરંતુ સ્કિલ્ડ વાળા છે કે જે ત્યાંથી ભણેલા જ છે એ લોકો આપણને નથી મળતા. કેટલાક જ લોકો એવા હોય છે કે જે ત્યાંથી ભણીને અહીંયા આવતા હોય છે અને પોતાની પ્રેક્ટિસ કરતા હોય છે. જી જી સેકન્ડ થિંગ જે મને ફીલ ઘણીવાર થાય છે, આપણું જે રૂરલ અને અર્બનનું જે સ્ટ્રક્ચર છે સર, એ મેં બહુ વાર ફીલ કર્યું છે કે રૂરલ એરિયા એ પોતાના એરિયામાં જ રહે, એ છે ને રૂરલમાંથી અર્બન તરફ જાય જ નહીં, જાય. રીઝન ગમે તે હોય. ઓકે, હવે એમાં શું થાય છે ખબર છે, માનો કે એનું કોઈ એક એની મને લેન્ડ છે, ત્યાં ખેતી કરે છે, સારી ખેતી કરે છે. હવે પહેલા પિતા હતા, પછી એના 2 પુત્રો આવ્યા, પછી એમની 2 વહુ આવી, પછી એના બી છોકરા આવ્યા. હવે ઘણી વાર એવું થાય કે એ લેન્ડની અંદર હવે 10 લોકોનું કામ નથી, રાઈટ? જી, બિલકુલ. ઓકે, છતાં પણ એ 10 લોકો ત્યાં જ કામ કરે અને કદાચ કામ ના હોય તો XYZ રીઝનથી એ લોકો પોતાના એ એરિયામાં જ રહે. હવે આમાં થાય શું કે અર્બન એરિયા વિકસી રહ્યો છે, હવે અર્બન એરિયાને ડિમાન્ડ જોઈએ છે, જી, બિલકુલ. પણ હવે રૂરલ એરિયા વાળા જ્યારે અર્બન એરિયામાં થોડા જવાના શરૂ કરશે, પોતાના લિમિટેશન ને બાજુને મૂકીને, કોઈ બી લિમિટેશન હોય, જી, ઓકે, બિલકુલ, બિલકુલ. એ ફ્લેક્સિબિલિટી દેખાડશે ને તો આ અર્બન એરિયા વાળા જે વિકસી રહ્યા છે ચારે બાજુ સિટી, તો એને થોડીક ડિમાન્ડ મળશે. ઓકે, માનો કે 50 ફેમિલી, સે ફોર એક્ઝામ્પલ, એક નાનકડા ગામડામાંથી કે કસ્બામાંથી વોટ 50 ફેમિલી અર્બન એરિયામાં જાય છે, તો એ 50 ફેમિલી ત્યાં પહેલા જઈને એટલે ઘર શોધશે, પછી ઘર શોધ્યા પછી એ લોકો છોકરાઓને ભણવા માટે વસ્તુ શોધશે, રોજગાર શોધશે. તો ક્યાંક ને ક્યાંક બીકોઝ ઇન ધેર રૂરલ એરિયા એ લોકો એક્સેસ હતા, they are not contributing economy, okay, because 7 અને 10 માણસ કામ કરતા હતા. તો જે અમુક લોકો અહીંયા આવીને જે કામ શરૂ કરશે, જી. તો ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે they will be able to contribute in a ગ્રેજ્યુઅલી મેનર, પણ ઇકોનોમી ક્યાંક ને ક્યાંક એ લોકોનો ફાળો તો આવશે ને, આવશે, ત્યાં તો નહોતો આવતો. અને કદાચ 2 કલાક કામ ના હોય કે સિઝન બરાબર ના હોય, તે લોકો ત્યાં બેસી રહે, કોટલા પર હોય કે વોટ એવર,
પણ ક્યાંક ને ક્યાંક એ પ્રોડક્ટિવ વર્ક નહોતું થતું અથવા નથી થઈ રહ્યું. હવે જો આ રૂરલ માંથી અર્બન ની પ્રક્રિયા થોડીક સારી રીતે શરૂ થાય ને તો ક્યાંક ને ક્યાંક આનું ધીમે ધીમે શરૂઆત ચોક્કસ થઈ શકે છે ને. સાથે રૂરલમાં પણ તમે કેટલાક કામ કરી શકો છો. જી. કદાચ લોકોને હા જાણકારી નથી યસ હોતી. સરકારે યસ એટલે સમજી શકો કે આપણે રૂરલમાં પણ કેટલાક કામો કરી શકીએ જી, છીએ જી. જેના કારણે આપણે આગળ આવી શકીએ છીએ અને જેના કદાચ રૂરલમાંથી અર્બનમાં આવવાની કદાચ તમને જરૂર પણ નથી કારણ કે અર્બન કરતા પણ તમે ત્યાં બેસીને અર્નિંગ પણ સારું કરી ચોક્કસ. શકશો અને તમે વર્ક જે તમારું ઘરે બેસીને તમારા જે ત્યાં વિલેજીસમાં કે ત્યાં બેસીને પણ તમે સારું એવા અર્નિંગ કરી શકશો. ઘણા બધા ગૃહ ઉદ્યોગ છે ત્યાં જો જી, બિલકુલ. યસ યસ એટલે ગૃહ કહી ઉદ્યોગ છે કદાચ તમે આ મશીનરીની વાત કરી એ રીતનું પણ કદાચ ત્યાં સારું એવું થઈ શકે છે. એવા જી. કેટલાય ગામડાઓ છે કદાચ હું તમને વાત કરું ઉત્તર ગુજરાતમાં કેટલા એવા ગામડાઓ Yes, છે yes, કે yes, જ્યાં yes. આવી મશીનરી બનાવે છે. એ Yes. ગામડાઓની અંદર કેટલીક એવી કારખાનાઓ છે કે જે આવી મશીનરી બને છે અને જે અર્નિંગ કરે છે. એ માત્ર ગુજરાતમાં નહીં ગુજરાતની બહાર પણ મોકલે છે. યસ પણ આપણે થોડા એન્કરેજ કરવા પડે કે ભાઈ બિલકુલ. તમે જે જગ્યા કામ કરો છો અગર જી. ત્યાં તમારી એટલી બધી જરૂરિયાત નથી તો જોડે આવા બધા બી કામ છે જ્યાં તમે જી. ઇન્વોલ્વ થઈ શકો. શકો, બિલકુલ, યસ બિલકુલ, બિલકુલ. અને સર એક છેલ્લો પોઈન્ટ જે મને લાગે છે મેં ઘણું અનુભવ્યું છે અમારા સર્કલમાં જી 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 કે ઘણી જગ્યા નોટ બધી જગ્યા નહીં ઘણી જગ્યાએ કદાચ જે ઘરની સ્ત્રી છે ઓકે એ ઘરની બહાર આપણે ત્યાં હજી બી બીકોઝ ઓફ કોઈ બી કારણ ગણો પણ જી. આપણે એવું કહીએ છીએ કે ભાઈ ના ઘરની દીકરી હોય કે બહુ હોય એને જી, બહાર જી. કામ કરવા નથી મોકલવી. જી, જી. ઘણા એવા રિલિજન છે ઘણા જી, આવી જી. કાસ્ટ છે ઓકે બિલકુલ બિલકુલ એ લોકો એમની રીતે રાઈટ છે આઈ ડોન્ટ સે એ લોકો રોંગ છે રાઈટ છે એ ધેર પર્સનલ પરસેપ્શન છે કોઈ એમાં કહી ના શકે પણ અગર જે ધીમે ધીમે અત્યારે તમે જુઓ તો અત્યારે એ એટલીસ્ટ અર્બન એરિયામાં એ ભેદભાવ નથી રહ્યો તો તમે જુઓ કે આજે સ્ત્રીઓ પણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે સીતારામ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર લેડીઝ રહી ચૂક્યા છે આપણા સંરક્ષણ મંત્રી લેડીઝ રહી ચૂક્યા છે એ હવે પણ એ જ હતા. હા યસ એ જ હતા. હવે જે કન્ટ્રીના રક્ષા મંત્રી અને જે કન્ટ્રીના ફાઇનાન્સ મિનિસ્ટર લેડી રહી ચૂક્યા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રહી પણ ચૂક્યા આપણા કદાચ જે અત્યારે હાલમાં નથી હયાત સુષ્મા સ્વરાજ પણ રહી ચૂક્યા છે જી. એટલે એમની નીતિઓ પણ ઘણી વખણાયેલી છે. બિલકુલ બિલકુલ એમની વિદેશ નીતિ બહુ સરસ રીતે કામ કર્યું હતું એમને બિલકુલ. સો અગર એ સ્ત્રીને દીકરીને વહુને જે બી છે એને અગર બહાર જવાની થોડી છૂટછાટ આપવામાં આવે જી. તો કદાચ એ જે ઘરે બેસીને જે બી જી. કલાકો કદાચ નથી કામ કરી શકતા કે ઈચ્છા જ પણ નથી થઈ શકતા તો બોસ ઇનડાયરેક્ટલી એ ચોક્કસ આપણી ઇકોનોમીમાં દેશની ઇકોનોમી તો પછીની વાત છે બોસ ઘરની ઇકોનોમીમાં બી ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુશન થઈ શકે અને સૌથી મોટી વસ્તુ જ્યારે તમે ઘરની બહાર નીકળો તો તમારું વિઝન બદલાય જી. ઓકે તમે 5 માણસને મળો તો એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક એક ઘર પહેલા ઘરની ઇકોનોમી સુધરે છે અને પછી દેશની સુધરે છે સો આજે તમે જુઓ કે ફોરેન કન્ટ્રીમાં આપ બધા ગયા છો તો ત્યાં લેડીઝ બધું જ કામ કરે અરે લેડીઝ ટ્રક ચલાવે ને હું તમને એક લેટેસ્ટ ઉદાહરણ આપું ઇન લાસ્ટ યર આઈ વોઝ ઇન સાઉથ આફ્રિકા તો એરપોર્ટ પર જે અમને લેવા માટે અમે 10 લોકો હતા એરપોર્ટ પર જે લેવા માટે અમને ટ્રાવેલ એજન્સી વાળાએ અમને લેવા માટે મોકલા શી વોઝ લેડી અને સાઉથ આફ્રિકામાં એવું કમ્પલસરી છે કે તમારી જે તમે જે બેસો જે કોચમાં સામાન જોડે ના જોઈએ સામાન અલગથી પાછળ લોરીમાં આવે હવે તમે સમજો કે તમારો બેસવાની જગ્યા 10 સીટર પાછળ તમારી સુટકેસની જગ્યા એ બધીને લેડી ડ્રાઈવ કરે જી બિલકુલ ની વાત મારા એક ફ્રેન્ડ છે જે મારા સાથે જ ભણતા હતા જી. અત્યારે સિયાટલમાં છે જી. તો સિયાટલની અંદર એ સારી એવી કંપનીમાં જોબ કરી રહ્યા છે મીન્સ કે સોફ્ટવેરની કંપનીમાં જોબ કરે છે અને તમે સમજી શકો છો કે એ જોબ બતાવ્યા પહેલા કેમ કે જોબ તો જસ્ટ હમણાં લાગી જી. એમની એના પહેલા બીજી 2-3 નાની જોબ કરતા હતા પરંતુ ત્યાં પણ આવ્યા મોટા વ્હીકલ એમને ચલાવેલા છે હા. એમને ખુદ મને કીધેલું હતું જી, 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 જી. કે કહી શકાય કે ના એ ઘણું બધું છે એ કરી શકાય છે. અને આપણે ત્યાં સર હવે એ મુવમેન્ટ ચાલુ થઈ છે થઈ છે. આજે બેંગ્લોરમાં તમે જોયું તો 6 મહિના પહેલા મેં વાંચ્યું હતું કે ઉબર અને ઓલામાં બીકોઝ કે બેંગ્લોર અને પુણેની અંદર આઈટી કંપનીમાં છોકરીઓ કામ કરતી હોય છે તો ઉબર અને ઓલામાં લેડી ડ્રાઈવર વિલ ડ્રાઈવ ધ કાર જેથી પેલી છોકરીને થોડી સેફટી Safety લાગે લાગે, સો બિલકુલ. આઈ એમ વેરી હેપી કે આપણી દિશામાં જઈ રહ્યા છે જઈ રહ્યા પણ જો બધા જ થોડુંક ફ્લેક્સિબલ માઇન્ડ રાખે ને જી. તો ચોક્કસ પહેલા ઘરની ઇકોનોમી સુધરશે અને પછી દેશની ઇકોનોમી સુધરશે જ બિલકુલ. અને શરૂઆત કદાચ આપણા ઘરથી યસ કરવાની. ચેરિટી બિગિન ફ્રોમ હોમ એના જેવું છે આ બધું તો રાઈટ અને અંતમાં એટલું ચોક્કસ કહેવા માંગીશ કે ઘણા લોકો આવું કહે છે કે હવે આ મંદી થઈ ગઈ તો હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે પહેલી વસ્તુ જે મને લાગે છે કે જો તમે આ બધું લોકડાઉન ના તે પેન્ડેમિક
બધું બરાબર છે, પરંતુ તમે જો શેર બજાર, ઓકે, શેર બજાર હજી બી બહુ સ્ટેબલ અને સરસ ચાલી રહ્યું છે. આપણે નથી પડવું કારણમાં, ઓકે, અને એનું આપણે વિષય અત્યારે નથી કરવું, પણ શેર બજાર ચાલી રહ્યું છે. હા, એમાં આપણે કરશું અલગથી મસ્ત રીતે, પણ શેર બજાર ચાલી રહ્યું છે. બીજી વસ્તુ, મહેરબાની કરીને આ જે પરિસ્થિતિ છે, નો ડાઉટ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિ છે, પણ એને એકોર્ડિંગ ટુ મી અને ઇકોનોમિક સ્લોડાઉન કહેવાય, રિસેશન મંદી ના કહેવાય. ઓકે, મંદી અલગ વસ્તુ છે અને ઇકોનોમિક સ્લોડાઉન અલગ વસ્તુ છે. ઓકે, આને આ મંદી નથી, આ ઇકોનોમિક સ્લોડાઉન છે. અને અંતમાં એક સેન્ટેન્સ ચોક્કસ કહીશ કે આવું ઇકોનોમિક સ્લોડાઉન 8-9 વર્ષે એક વાર આવે જ. ઓકે, એટલે આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ હતાશ થવાની જરૂર નથી. ચોક્કસ એ સાયકલ ફરી જ રહી છે અને ફરીને પાછી ત્યાં આવી જ જશે. સો એક છેલ્લો મેસેજ કે ધીસ ઇઝ ઓનલી ઇકોનોમિક સ્લોડાઉન, નોટ એ રિસેશન. આનો બી પ્રોપર સમય આમાંથી ઉભરી જઈશું. ને આપણી તો ખંતીલા લોકો છીએ, આપણે તો મહેનતુ લોકો છીએ, આપણે તો રસ્તો કાઢીએવા લોકો છે, તો આપણે તો ચોક્કસ બહાર નીકળી જઈશું. દેટ આઈ વિશ એન્ડ પ્રે ટુ ગોડ કે આપણે અમારી જલ્દી બહાર નીકળી જઈએ. જી બિલકુલ, એટલે કહી શકાય કે જે મંદી કરીને લોકોના મનમાં જે ગ્રંથિ ભરાયેલી છે, ગંધ કદાચ હવે નીકળવી જરૂરી છે, કારણ કે જે આ ઇકોનોમિક સ્લોડાઉન છે, એ જે રીતે સીએ જે મિહિર પુજારાએ આપણને વાત કરી કે જે ઇકોનોમિક સ્લોડાઉન છે, એક થોડા સમય બાદ ફરીથી આપણે બહાર નીકળી જઈશું. અને એ જ સકારાત્મકતા સાથે આપણે બીજા એપિસોડમાં મળીશું, જે ઇકોનોમિક હિસ્ટ્રીને લઈને અને બીજી પણ વાતો કરીશું. ખાસ કરીને કઈ રીતે આ ઇકોનોમિક હિસ્ટ્રી ચાલે છે, શું શું તેના પાછળના કારણો છે, જે પૈસા કઈ રીતે માર્કેટમાં આવ્યા, શું છે તેના કારણો, અને આ ઇકોનોમિક હિસ્ટ્રીને ફરીથી રોટેટ કરવા માટે બીજા કયા કામો આપણે કરવા જોઈએ તે પણ વાત કરીશું, પરંતુ બીજા એક એપિસોડમાં. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.